પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ જલાલાબાદ રોડ પર ધરતી હોટલની પાછળ અખૈવાડી ખાતે સમી વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા વઢિયારના રત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું। તો વઢિયાર રત્ન એવોર્ડ આપીને આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ, સેવાભાવી લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે નાણોદા પ્રકાશભાઈ વશરામભાઈ વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા આવેલ મહેમાનો માટે વઢિયારની ફેમસ પ્રખ્યાત લીલા ચણાની દાળ અને બાજરીના રોટલા સાથે અન્ય વાનગીઓનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે વઢિયાર વિસ્તારની અંદર સેવાકીય, રાજકીય અને સારું કાર્ય કરતા લોકોને વઢિયાર રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। વઢિયાર ધારાના લોકો અલગ અલગ પ્રકારના સેવાકીય પ્રવૃત્તિ કરતા લોકોનું કે અન્ય જગ્યાએ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વઢિયારના વિરલાઓનું વઢિયાર રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યું હતું। વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહેમાનોનું સ્વાગત કરાયું હતું। તો આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવો, સાધુ સંતો, જેમાં પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવ, રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર, સાણંદના પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ, દિનેશભાઈ સિંધવ, દશરથજી ઠાકોર, પુષ્પાબેન ઠાકોર, શંખેશ્વરના જીજ્ઞાબેન શેઠ અને અન્ય મહાનુભાવો, સાધુ સંતો, રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો વઢિયાર રત્ન એવોર્ડ 2026ના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। તો સાથોસાથ પ્રકાશભાઈ નાણોદરા પત્રકાર સમિતિ તેમના જન્મદિવસની પણ ઉજવણીના ભાગરૂપે સાથે ભવ્ય અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। ખૂબ આજે આનંદની વાત છે કે વઢિયાર યુવા સમિતિ દ્વારા જે આજે એ વઢિયાર રત્ન એવોર્ડનું એક ખૂબ સુંદર આયોજન કર્યું અને એની વિશેષતા એ કે દરેક સમાજના જે સાચા હીરા હતા એને ગોતીને લાવીને એવોર્ડ આપ્યા। એ દરેક સમાજના લોકોને એવોર્ડ આપીને સન્માન કર્યું। એ ખૂબ આનંદની વાત છે। ખૂબ એમને હું હૃદયથી શુભકામના પાઠવું છું કે જે સેવાના કાર્યો કરે છે એને ખૂબ ખૂબ અભિનંદન। સમી અક્ષયવાડી મુકામે વઢિયાર સેવા સમિતિ દ્વારા આ વઢિયાર ભૂમિના દરેક સમાજમાંથીને જે કંઈ અલગ અલગ ક્ષેત્રોમાં ખૂબ સારી સેવા અને કામ કર્યું છે એવી વિશિષ્ટ પ્રતિભાઓને નવાજવા માટેનો શ્રી પ્રકાશભાઈ નાણોદા અને વઢિયાર સેવા સમિતિના સભ્યો દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું, જેમાં કુલ 58 એવા વિશિષ્ટ વ્યક્તિઓને કે જેમણે ખેતી ક્ષેત્રમાં સારું કામ કર્યું છે, ગૌ સેવામાં પણ કામ કરે છે, કોઈ વિશિષ્ટ પ્રતિભા સાહિત્યમાં છે, એવા અલગ અલગ લોકોને સમગ્ર ખૂણેથીને શોધી લાવી અને એમનું સન્માન કરવાનો કાર્યક્રમ કર્યો છે। કુલ 58 લોકોને એમને વઢિયાર રત્ન એવોર્ડથી નવાજ્યા છે। ત્યારે આ પ્રસંગે અમારી સાથે રાધનપુરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, બહુચરાજીના ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર અને આ જિલ્લા પંચાયતના બેન પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર સાથે સૌ સંતો અને મહંતો સાથે ખૂબ બધા આગેવાનો, રાજકીય અને સામાજિક, વેપારી અગ્રણીઓ પણ ઉપસ્થિત રહી અને કાર્યને બિરદાવવાનું કામ કર્યું છે। પસંદ કર્યા સાથે CN24 ન્યૂઝ પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।